સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. સીતારામ. વંદન પ્રણામ તમને. હા હા ગુરુજનભાઈ બોલો બોલો. તમે સંભળાવો, અમને કઈક આનંદ કરાવો, એમ એવું કઈ ન હોય. અરે પરસ છે આ બધું, એવું લખી નથી દીધું. મને બધી ખબર પડી ગઈ. મેં એવો દાવો નથી ધરાવ્યો કોઈ. એ પણ આવવાનો તો આવો કે નથી આવવાના, પછી આવવાના છો? હવે આવવાની તો ગણતરી છે, પછી થઈ જાય ને પછી નીકળવું છે. હા હા બસ 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 બસ. શું આધ્યાત્મિક વાત જયારે સમજાય ને બાપુ, પછી જ આપણે છૂટા થઈ. જ્યાં સુધી બંધન પૂરેપૂરું છે. 100% છે. હા મારી વાત તમારે જ્યાં લખવી ત્યાં લખી લેજો. અને જ્યાં સુધી ઊભ ન આવે ત્યાં સુધી માનજો કે તમે હજી આ બધાની હારે જ છો એમ. હા મારો અનુભવ હું તમને કહું. આ સંતોનો મત નથી કહેતો હું તમને. ના બરાબર છે. પછી તમને ગમે જ નહીં, કોઈ ન ગમે, ગમે વાત કરે તો ન ગમે. હા કોઈ પ્રેમી હોય ને તો બોલે ને તો ઘડીક તમને આમાં આત્મા અંદર બધા, બાકી બીજા કોઈ બોલતા નથી તો ભૌતિક એવું બધું તો હોય, પહેલા ધોરણની ચોપડીઓ વાળા હોય બધી. પણ હવે એ અહીંથી કેમ અહીંથી નીકળવું, જે અહીંથી આપણે નીકળવું ભાઈ, દેહ જયારે આપણે આમાંથી પડે, કેવી રીતે પડે, અહીંથી ક્યાં જાય, કેમ જાય અને કઈ જગ્યાએ જાય છે અને કેમ અહીંથી આપણે બાકાત થઈ જવું. આના જાના તો સહેલ હે, ગુમ હોના મુશ્किल. બરાબર. ચટપટિયા ખેલ હે, ચટપટ ના સમજાય દાસ અથાર કે. આવું જ આવું સહેલ છે, ગુમ થઈ જવું મુશ્કેલ છે એમ કીધું એને. બરાબર. તો હવે જે આ આખી લાઈન શું છે, તમારું બધું જે તમારો છેલ્લો નિસોડ શું હોય તમે બધું સમજી ગયા. હાલો તો છેલ્લો નિસોડ તો એ જ હોય કે ભાઈ મારે અહીંથી છટકવું કેમ અહીંથી એમ. તો તમે કેવી રીતે મુક્ત થઈ શકો અહીંથી, કેવી રીતે અમને જરીક ઝલક આપો. આ ભજન સિવાય ઉદ્ધાર નથી. અધ્યાત્મમાં ઉતરવું જ પડશે. ખાલી જ્ઞાનથી તો કશું નથી વળવાનું. અરે ભજન વગર ભવ નહીં સુધરે, ભજન વગર હરી નહીં જડે, હરીનો ઘર નહીં જડે. મારું માનવું તો આવું છે. બરાબર. ઘણા એવું કહે છે કે અહીંયા હરી છે, અહીંયા હરી છે. એ કલ્પના કે કલ્પના છે. મારું માનવું તો એવું છે કે સંપૂર્ણ બ્રહ્માંડના ગોળામાં કોઈ જગ્યા કે એવું તત્વ કે એવું સ્થાન નથી કે જ્યાં પરમાત્મા કોઈ હરિના રૂપમાં, સત્તાના રૂપમાં કોઈ બેઠો હોય. અને એવો જો બેઠો હોય તો એક મહાપુરુષના ચિત્તની અંદર ત્યાંથી દરવાજા ખુલે છે. મારું આવું માનવું છે. ત્યાં જઈને ભજન કરી લેવું, ત્યાંથી બહાર સટકી શકાય. બરાબર. બીજું બારી કહે છે નહીં. બરાબર. આ મારો અનુભવ છે. મારા એ તમારો નિસોડ બોલી રહ્યા છો તમે. હા નિસોડ કહેવાય. શું કહેવાય? બરાબર છે. પાકો છે નિસોડ તમારો. તો લાલ શું કહે છે પાટણના કે લાલ કહેલે જ્ઞાન ગુરુ से भीतर ज्ञान लगावत है, अनहद दौर पकड़ से मैं सुन शिखर સર્જાવત है. તો પણ ભાઈ તો ગુરુ હોય અને એની જે તમને વાત સમજાવી તો સુન શિખર ઉપર જવાય લો. બરાબર છે. જેને એમાં કે વાળ ભારે ખોટું નથી એમ સચ્ચી વાતો થાય ને તો કઈક વાત નો નિસોડ આવે ને આગળ હાલવાનો રસ્તો તમને મળે અને મને મળે કે ના ના બરોબર આ વાત કરી રહ્યા છે. સચ જ બહાર લાવવાનું. સચ સિવાય કઈ છૂટે જ નહીં. બરાબર. બીજું તો હું જ્ઞાન માર્ગમાં બહુ કાસો છું, એટલું બધું કઈ જાણી શકતો નથી. પણ ગુરુ કૃપાથી બધા ભજન કરવાનું. બીજું જ્ઞાનને બહુ માનતો નથી. ભજન સિવાય ઉદ્ધાર નથી. બરાબર. આવું છે મારું જીવન. બીજું તો શું તમને કહું. એવું મને આમ અંદરથી ભાવ નાનું થઈ જવાનું. તમે હાવ ખાસા છો. તમારું જીવન ધન્ય છે, એમાં કઈ ઘટે એવું નથી. પાત્ર છે તમારું ગુરુ ગુરુ. અને કોઈ હજી બેસી તો કઈ બીજી જ વાતો કરતા હોય તો અધ્યાત્મ હજુ કોઈ હાલતા જ નથી. ખાલી વાતો કરવા વાળા જ મળે છે એવું લાગે. હા અધ્યાત્મ માર્ગ થોડો મળે કોઈને. કેવી વાત કરો. અનવર સાહેબ એમ કે દેવી દેવતા અમની ગુંજામાં પથરા કોણ બેચારા. દેવળ મંદિર અમની જાવે સોડા ઠાકર દ્વારા, અમને તો બ્રહ્મ વિચારા અમારા પંથે ન્યારા ન્યારા. વાત વર્તમાન પુરુષ ઉપર હોય. વર્તમાન જાગૃત જો કોઈ મળી જાય ને એનો ઈશારો જો તમને મળે તો હું એમ તમને નથી કહેતો તો સાર્વજનિકમાં વાત છે. તમે એવું માથે ન લીધા મને એ તો બધા ઈશારો વર્તમાન પુરુષનો જો મળે તો આ જગત ની અંદર કામ થાય. અને આ સંસારની અંદર એવું નથી કે ભાઈ કોઈ પણ વ્યાજ આ સંસારમાં સંતો વગરની ધરતી ખાલી નથી, પણ આપણે સમજમાં ન આવતી હોય. બાય. બરાબર છે. હા
એમાં જો કોઈ આડંબર નો હાલે, કોઈ રમત નો હાલે, બીજામાં બધા એમાં હાલે, આમાં નો હાલે. આમાં કાંઈ ન હાલે. અને આમાં જે કાંઈ રમત કરે તો એનું પાછું ન આવે. એ તો પછી જે એને જવાબ દેવો ને એ પછી પરમાત્માને બહુ મોંઘો પડે ભાઈ. એટલે મને આવું લાગે હો સાહેબ. ના ના બરાબર 100% છે. ના ના એ સાચી વાત છે. તમારું જીવન ધન છે, એમાં ઘટે નહીં કાંઈ. આ તો તમે દૂર પડો ન કરો. હું તો જ્યાં મારા કાર્યક્રમો હોય ને ત્યાં તમારો લાભ અપાવું બધાને, અડધી કલાક ને એવું કાંઈ નથી. તમે બોલો, બધાને મજા આવે. સાંભળી ખરા મોજ આવે સાંભળી સત્સંગ. એટલે મારી હારે હોય ને એટલે એવું કાંઈ ન. મારો આપણો વર્ગ જેવો હોય, તમે પછી જેને હળ સુધી ગીતો બોલે તો પછી એમાં એ કાંઈ પછી તો સંત મત ઉપર વાત હોય. વાતો કાંઈક જુદી છે. અગમની કોઈને ખબર પડે એવું નથી. ના પાકા ગુરુની જરૂર પડે બાપુ. ગુરુ ગમ ભેદ અગમ હે ગહેરા એસે સમજ નહીં આવત હે. બરાબર છે. બિના શરણ સદગુરુ છે કોઈ ભેદ કો નહીં પાવત હે. હવે ભેદ તો પાકા ગુરુ મળે તે ભેદ મળે. જ્યાં મૂળ ભેદની જ વાત છે. મૂળ આમાં એમ વાત સમજાય કે ભેદની, પણ ભેદ મળ્યો નથી. બરાબર છે. અને આ 5 પદમાં પૂર્ણાનંદા ત્યાં નહીં જપ તપ કે જાન કહે ગણપત આને કોઈ ગોતી કાઢે. તો 100 સદગુરુઓમાં જે 5મા પદની વાત હોય. કાલે એક ભાઈ મને વાત કરી હતી કે મનરૂપી મૃગલાને મારો મામન કે પણ તો મન નો મરે. મેં કીધું મૃગલો મરે એવો જ નથી ભાઈ. મેં કીધું મન કોઈ દી મત કે 4 અવસ્થામાં છે. કેટલી 4 અવસ્થામાં કોઈની તાકાત નથી કોઈ કાઢી કે એને કાઢવું 5મા પદમાં જવું પડે. ક્યાં જવું પડે? અનવર સાહેબ કે શું કહે છે કે જેને નામ મળ્યું હોય ને તો કે જીને પાયા उने सुपाया वही मोक्ष सिधाया महामंत्र कलमा होगा इसमें आजम कहाया खुदा मिलन का भेद है सारा कल में बीज सुपाया. બરાબર. હા શબ્દો તો તમે જુઓ. જીને પાયા उने सुपाया वही मोक्ष दे એ તરત મુક્ત થઈ જાય. પછી महामंत्र कलमा होगा इसमें आजम कहा खुदा मिलन का भेद है सारा कल में. એ નામદાન મળે તો એની અંદર ભેદ છે પરમાત્માનો. બરાબર છે. બાપુ આમ અનવર સાહેબ બોલે છે. હવે આના કોઈને આમાં કોઈ લેવા દેવાય નથી કાંઈ. એટલે એ કોઈ એના વીરલા હોય. અંતર શક્તિ ખુલ્યા વગર ઓલી ખીડકી ખુલે એવી નથી. આ ભલે તમે તારા બધા વાતો કરી રહ્યા, હું તમને શોકવટ કરું. સાચું છે. અંતરની ખીડકી જયારે ક્યારે ખુલે? તમારા ચક્ષુ હોય ને જાગૃત થાય ને. સુરત સુરત એક કીની તબ મન હુआ સ્થિર माई में तो बन गया फकीर दास अतार के. નુરત ને સુરત. નુરત નિરખું સુરત શરણ કરું. કાન ને આંખ આ બહાર ના થાય ને એ બે આંખ બંધ થાય, કાન આંખ બંધ થાય અને ભીતરના કાન ખોલે ને ભીતર ની આંખ ખોલે, ત્યાં મન સ્થિર થઈ જાય. बिना बादल बिजली समके झरमर बरसे नीर अनहद नौबज बाजे निस्दिन मेरा ज्ञान घर है गंभीर माई में तो बन गया फकीर. આપણે બહાર આહદ માંથી અનહદ માં વયા ગયા, ઓમકાર માં વયા ગયા. રોજ ચાલુ છે. અનહદ નૌબજ બાજે નિસ્દિન. નીચ એટલે રાત, દિન એટલે દિવસ, 24 કલાક વાગે એમ કીધું એને. પછી કે મારી સુરતા સુન में आकर ठहरी अवघट घाट के तीर. મારી સુરતા સુન માં ઉભી રહી ગઈ. અવઘટ ઘાટ, ત્યાં કોઈ ઘાટ નથી એવા અવઘટ ઘાટ કે તીર. તન કો તોડા, તન શરીર તૂટી ગયું. મન કો જોડા, મન જેમાંથી નીકળ્યું આવ્યું ને એમાં ઉયું ગયું પાછું. પછી પરમાત્માના દર્શન કરે છે. જુઓ સતાર બાપુ છેલ્લા શરણમાં એમ કે મેં ડુંગર ચડિયા દેખી મડિયા ભયા મેં સુરવીર. ડુંગર એટલે 10મા દ્વારે હું કપાળ છે ને આપણું ત્રિપુટીમાં મારું આવી ગઈ સુરતા. ત્યાંથી મને 10મો દ્વાર ડુંગર ચડિયા ત્રિપુટીમાં આવ્યો. દેખી મડિયા ભયા મેં સુરવીર દાસ સતાર ગુરુ કૃપા છે મારી અમર હુઈ જાગીર. હું અહીંયા અમર બની ગયો એમ કીધું એને. હવે બાપુ આ વાતું છે. આમાંથી જો કોઈને ટપવા પડે તો એ પરમાત્માને મળી કે નકર અહીંયા ઠેલ થઈ ગયેલા ને અત્યારે છેલ્લે થાવ ગાંડા થઈ જાય. તમે જોજો આમ છે બાપા. પછી જેમ 5મા પદમાં પ્રગટ કરી થઈ જાય ને કોઈ બાપુ આપણે હું છે બીજું જો આપ બસ શાંતિ છે. ભલે ભલે બાપા. વાહ જય ભગવાન. જય ભગવાન. હવે ભલે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.